વિશ્વવિખ્યાત રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી તારીખ 25-26 જાન્યુઆરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો છે। ત્યારે આ કોન્સર્ટ માટે દેશ વિદેશમાંથી રોક મ્યુઝિકના ચાહકો અમદાવાદ આવી રહ્યા છે। ત્યારે આ કોન્સર્ટે મોટી સંખ્યામાં રાજ્યની બહારથી આવતા લોકોને અમદાવાદ તરફ આકર્ષિત કર્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે નાના મોટા ધંધા રોજગારને પ્રોત્સાહન મળશે। ગુજરાતીઓને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં યોજાનાર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટિકિટ ખરીદવામાં મહારાષ્ટ્રના ચાહકો ગુજરાતના ચાહકો કરતાં આગળ નીકળી ગયા છે। જો આંકડા પર નજર નાખીએ તો 21મી જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્રમાં કોલ્ડપ્લેની 59,321 ટિકિટ વેચાઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં 48,521 ટિકિટ વેચાઈ છે। આ દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોન્સર્ટમાં હાજરી આપનારા મોટાભાગના ચાહકો બહારના રાજ્યના છે। મહારાષ્ટ્રના લોકોએ કાર્યક્રમ માટે ગુજરાતના કોલ્ડપ્લે ચાહકો કરતાં 10,000થી વધુ ટિકિટ ખરીદી છે। તો કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ શહેર અને ત્યાંની આસપાસની હોટલો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે। સ્થાનિક વિક્રેતાઓ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે। કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને ચાહકો એક અવિસ્મરણીય સંગીત અનુભવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ અમદાવાદ માટેની મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદથી આવતી ફ્લાઇટના ભાડામાં ભારે વધારો પણ જોવા મળી રહ્યો છે। મુંબઈથી અમદાવાદનું સામાન્ય વન વે વિમાન ભાડું સામાન્ય રીતે ₹2,800ની આસપાસ હોય છે, પરંતુ 25 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે તે વધીને ₹10,800થી વધીને ₹22,000 થઈ ગયું છે। બેંગલુરુથી અમદાવાદનું હવાઈ ભાડું વધીને 26,000ને પાર પહોંચી ગયું, જ્યારે દિલ્હીથી અમદાવાદનું મહત્તમ હવાઈ ભાડું 26,000 કરતાં વધુ છે। પુણેથી અમદાવાદનું મહત્તમ હવાઈ ભાડું 18,000 કરતાં વધુ છે। રેલવે તંત્રની વાત કરીએ, મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ લોકમાન્ય તિલક ટર્મિનસ અને અમદાવાદ દાદરની વચ્ચે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી કોલ્ડપ્લે કોન્સર્ટમાં ભાગ લેવા માંગતા ચાહકોને ફાયદો થશે। અમદાવાદ માટે ટ્રેન ટિકિટની પણ ખૂબ જ માંગ છે। 26 જાન્યુઆરીએ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, કર્ણાવટી એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે।